નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ડાંગરની ગુણવત્તા વધારવા ખેડૂતોની માહિતી। ડાંગરના પાકમાં ખાતર, પાણીનું પ્રમાણ, જમીનની ફળદ્રુપતા વધારવાના પરિબળો અંગે જાણકારી આપી। MS યુનિવર્સિટીમાં પરિવર્તન। યુનિવર્સિટી હવે સહી સમય, નંબર, QR કોડ સાથેનું ડિજિટલ પ્રમાણપત્ર આપશે। CBSE બોર્ડના વિદ્યાર્થીઓનું ફ્રી કાઉન્સેલિંગ કરાશે। 66 કાઉન્સેલર ટાઈમ સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવશે। બજેટમાં ગુજરાતના ઉદ્યોગને શું મળ્યું? સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી આશા, હીરા ઉદ્યોગમાં નિરાશા। GCCIએ કહ્યું સકારાત્મક બજેટ। ભાવનગરમાં ઠંડીનો પારો ગગડ્યો। લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું। 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। બાડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ, તો ભાજપમાંથી સુરેખાબેન રણજીતભાઈએ ફોર્મ ભર્યું છે। તો બાડ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો બાડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ, તો ભાજપમાંથી સુરેખાબેન રણજીતભાઈએ ફોર્મ ભર્યું છે। તો બાડ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો બાડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાયડ પેટા ચૂંટણી પીપોદરામાં જે કરવામાં આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સુરેખાબેનને મેન્ડેટ આપવામાં આવી છે। તે પૂરી જોશથી અને કાર્યકર્તાઓના સહયોગથી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે તે મને ખાતરી છે। પીપોદરા તાલુકા પંચાયત સીટની ચૂંટણીની જાહેરાત થયેલી, તો આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી। તો કોંગ્રેસ પાર્ટી દ્વારા કોકિલાબેનને મેન્ડેટ મળેલ છે અને કોંગ્રેસ પાર્ટી ખૂબ જુસ્સાથી અને જોશથી આ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને 100% કોંગ્રેસ પાર્ટીની જીત થશે એવી અમે તમામ મતદારો પાસે આશા રાખીએ છીએ। આખા ગુજરાતની અંદર પેટા ચૂંટણી અને ચૂંટણીઓનો માહોલ જામ્યો છે। મારી વિધાનસભા બાયડ વિધાનસભામાં 2 બાય ઇલેક્શન છે, એક પીપોદરા અને બામણી સીટ। માલપુર તાલુકામાં એક છે તાલુકા પંચાયતનું અને એક તાલુકા સીટનું બાયડ તાલુકાની અંદર છે। બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ભારતીય જનતા પાર્ટી આ બંને સીટો જંગી બહુમતીથી જીતશે। સાથે સાથે ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ બાય ઇલેક્શન હોય કે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો હોય, તમામ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે અને સ્પષ્ટ બહુમતીથી મારી વિધાનસભાની સીટો જંગી લીડથી બંને તાલુકાની સીટો જીતીશું એવી શુભકામનાઓ સાથે કાર્યકર્તાઓ તમામ એડી ચોટીનું જોર લગાવશે અને એમના સહકારથી અમે ગુજરાતની અંદર તમામ કાર્યકર્તાઓ એ સીટો જીતાડવા પ્રયત્નશીલ રહેવાના છે અને પ્રયત્ન કરીને જીતાડવાના છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણીઓમાં કુલ 160 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી 105 બેઠકો અનામત અને 55 બેઠકો બિન અનામત છે। તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો। પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 20 થી 25 કિલોમીટરની રહેવા પામી હતી। બર્ફીલા પવનને કારણે વાતાવરણ ટાઢુંબોળ થયું હતું। વહેલી સવારે અને રાત્રિના લોકોએ વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો।
જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી શીતલહેરનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે નગરજનોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરનું લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે 2.8 ડિગ્રી ઘટીને 13.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન અંડર ગ્રેજ્યુએટ સેમેસ્ટરની ઓન ડિમાન્ડ પરીક્ષા 17મી ફેબ્રુઆરીના રોજ લેવાશે. આ માટે પરીક્ષા ફોર્મ 6 ફેબ્રુઆરી સુધી યુનિવર્સિટીના પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે. નગરના લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીના ઘટાડા સાથે શુક્રવારે લઘુત્તમ તાપમાનનો પારો 12.5 ડિગ્રી અટક્યો હતો. તેની સાથે મહત્તમ તાપમાનમાં પણ 1.6 ડિગ્રીના ઘટાડા સાથે પારો 30.6 ડિગ્રી અટક્યો છે. નગરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 85% જેટલું ઊંચું રહેવા પામ્યું હતું. હાલ મગના પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ભલામણ મુજબ એયરના નિયંત્રણ માટેની ભલામણ મુજબનો દવાનો છંટકાવ કરી શકાય. તેમજ હાલ ગરમી પડી રહી છે, ત્યારે ઘઉંના પાકમાં ખેડૂતોએ જરૂરિયાત મુજબ પિયત આપવું, જેથી ઉત્પાદન પર કોઈ માઠી અસર પડશે નહીં. રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર 10 ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં પવનના સુસવાટ સાથે ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. વલસાડમાં વહેલી સવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દિવસ દરમિયાન વધીને 27 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ છે. નવસારી જિલ્લાના વાંસદા વિસ્તારમાં ગત ઓક્ટોબર માસમાં પાછોતરા વરસાદને કારણે વરસાદ પડ્યો હતો, જેને લઈ ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ભાજપના સાંસદ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રૂપિયા 1.70 કરોડની સહાય ક્યારે ચૂકવાશે તેમ રજૂઆત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલા 80 કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. આશરે 80,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આવેલા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટેની આવશ્યક તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નવસારી શહેરમાં થોડા દિવસો બાદ ફરી ઠંડીનો અનુભવ શહેરીજનોને કરી રહ્યા છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે તેમજ 1 ડિગ્રી ઓછું છે. મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. વહેલી સવારના સમયે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામી શકે છે અને 3 દિવસ સુધી વાતાવરણમાં પલટો આવશે અને અમુક વિસ્તારમાં ઘાટા વાદળો જોવા મળશે, તેમજ અમુક વિસ્તારમાં ઝાપટા પણ જોવા મળી શકે છે. જો માવઠું થશે તો ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે છે. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.